નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં આપનું સ્વાગત છે। આજના તાજા અને સૌથી મોટા સમાચાર જાણીએ પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો। રેશન કાર્ડ ધારકો માટે સારા સમાચાર। રેશન કાર્ડ ધારકો માટે સરકાર દ્વારા કેટલાક નિયમોમાં ફેરફાર કરવામાં આવશે, જેના લીધે હવે કેટલાક લોકોને મોટો લાભ પણ મળી શકે છે। તેમજ સરકાર દ્વારા ઘઉં અને અન્ય ખાદ્ય વસ્તુઓની ડિલિવરી હવે તમારા ઘરે કરવામાં આવશે, જેમાં હવે સરકાર દ્વારા સુરક્ષા યોજના અંતર્ગત જે લોકોના લિસ્ટમાં નામ હશે તેવા લોકોને 10 કિલો રાશનની થેલી પોતાના ઘરે ડિલિવર કરવામાં આવશે। તેમજ સરકાર દ્વારા 18 વર્ષ કે તેથી ઓછી ઉંમરના બાળકોને ભોજન પણ આપવામાં આવશે અને રાજ્યમાં પસંદ કરાયેલ 60 વર્ષથી વધુ વયના નાગરિકોને ઘરે રાશન પ્રદાન કરવામાં આવશે। હવે થશે આદ્રા નક્ષત્રની શરૂઆત। નૈઋત્યના ચોમાસું દક્ષિણ ગુજરાતના નવસારી સુધી આવીને ઘણા દિવસથી ત્યાં સ્થિર થઈને બેઠું છે। જો કે હવે આદ્રા નક્ષત્ર શરૂ થવાનું છે અને આદ્રા નક્ષત્રમાં જ ગુજરાતના અન્ય કેટલાક વિસ્તારમાં આગેકૂચ કરશે। બીજી બાજુ હાલ રાજ્યના કેટલાક વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ વરસી ગયો હોવાથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે। સૂર્યનો આદ્રા નક્ષત્રમાં પ્રવેશ મોરના વાહન સાથે જેઠ સુદ 14 ને શુક્રવાર તારીખ 21 જૂન 2024ના રોજ થશે। સૂર્યનારાયણ રાત્ર 12 વાગીને 18 મિનિટે આ નક્ષત્રમાં પ્રવેશ કરશે। આદ્રા નક્ષત્રનું વાહન મોર છે। 5 જુલાઈ 2024 સુધી આ નક્ષત્ર રહેશે। ગુજરાતીઓ રેનકોટ છત્રી કાઢી લેજો। ગુજરાતમાં એન્ટ્રી કર્યા પછી ચોમાસું મંદ પડી ગયું છે। જો કે હવે ખેડૂતોને મોટી રાહતના સમાચાર મળી રહ્યા છે। જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કહ્યું કે આગામી 4 દિવસમાં ચોમાસું ફરી સક્રિય થઈ જશે। 17 તારીખથી 22 દરમિયાન રાજ્યમાં મોટા ભાગના વિસ્તારોમાં સારો વરસાદ જોવા મળશે। જો કે હાલ તો થંડરસ્ટોર્મ એક્ટિવિટીની કારણે ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે। ચોમાસું સક્રિય થતાં આગામી દિવસોમાં ભારે આંચકાનો પવન ફૂંકાવવાની શક્યતા રહેશે। 17 થી 22 સુધી ભારે પવન સાથે વરસાદ રહેશે અને 22 થી 25 જૂન ચોમાસું જામશે। 22 જૂન સુધીમાં આંધી વંટોળ રહેશે। દેશમાં 1 જુલાઈએ રજૂ થશે પૂર્ણ બજેટ। 1 ફેબ્રુઆરીના રોજ નાણામંત્રી નિર્મલા સીતારમણે વર્ષ 2025 માટે વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું। મળતી માહિતી અનુસાર હવે નાણામંત્રી 1 જુલાઈના રોજ દેશમાં પૂર્ણ બજેટ રજૂ કરી શકે છે। 24 જૂનથી 3 જુલાઈ વચ્ચે સંસદનું વિશેષ સત્ર યોજાઈ શકે છે। 26 જૂને 18 લોકસભા માટે અધ્યક્ષની પસંદગી કરાશે અને રાષ્ટ્રપતિ 27 જૂને સદનને સંબોધિત કરી શકે છે। મોદી 3.0માં નિર્મલા સીતારમણને ફરી નાણામંત્રી તરીકે જવાબદારી સોંપાઈ છે। ગુજરાતમાં આવ્યો ભૂકંપ। ભાવનગર જિલ્લાના ગ્રામ્ય પંથકમાં મોડી સાંજે ભૂકંપના આંચકા અનુભવાયા છે। રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7ની નોંધાઈ છે। ભૂકંપના આંચકાના પગલે સ્થાનિક લોકોમાં ભયના માહોલ ફેલાઈ ગયો હતો। પ્રાપ્ત માહિતી પ્રમાણે ભાવનગર જિલ્લાના પાલીતાણા પંથકમાં 9 વાગીને 27 મિનિટ કલાકે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો। રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7ની નોંધાઈ છે। જો કે હાલ કોઈ જાનહાનિ થયાના અહેવાલ મળી રહ્યા નથી। ટમેટાના ભાવમાં વધારો। ડુંગળીની સાથે હવે ટામેટા પણ મોંઘા થવાના શરૂ થઈ ગયા છે। છેલ્લા કેટલાક દિવસોથી ટામેટાના છૂટક ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે। દેશના ઘણા ભાગોમાં છેલ્લા 15 દિવસમાં ટામેટાના ભાવ લગભગ બમણા થઈ ગયા છે। એવું માનવામાં આવે છે કે તેની કિંમતમાં વધારાનો ટ્રેન્ડ ઓછામાં ઓછા આગામી 20 દિવસ સુધી ચાલુ રહેશે। તેનું મુખ્ય કારણ પુરવઠામાં ઘટાડો મુખ્યત્વે તેની ખેતી માટે નિર્ધારિત વિસ્તારના ઘટાડાને કારણે છે।